ફક્ત બાળકો માટે. ઓપીડીનો એક કેસ કે જેમાં પિતા તેની દીકરીને લઈને આવ્યા હતા અને તેમણે જણાવ્યું કે સાહેબ અમે અગાઉ પણ કાઉન્સેલિંગ સેશનમાં ગયા છીએ. એ જે સ્કૂલમાં ભણતી હતી ને ત્યાં પણ એક કાઉન્સેલિંગ માટે અમે એને લઈ જતા હતા. ખાસ મારી પોતાની બદલી થઈ છે ને એના લઈને અત્યારે હું અહીંયા એક અઠવાડિયાથી આવ્યો છું, પણ મને સમજમાં નથી આવી રહ્યું એના કેટલાક વર્તનને કે જેમાં સામાન્ય રીતે એ ચીડચીડ થઈ જાય છે, સ્કૂલે જવાની ના પાડી દે છે અને આક્રમક વર્તન કરે છે. આવું વર્તન પહેલા ક્યારેય નહોતું. ગંભીરતા ત્યારે જણાય કે જ્યારે એની નાની બહેનને એણે ગાળ બોલી દીધી, મારી દીધું, ઘરમાં તોડફોડ કરી દીધી અને ધમકીઓ આપવાની ચાલુ કરી દીધી. આવું કેટલુંય વર્તન ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ છેલ્લા અઠવાડિયાથી જ છે, પરંતુ આને સમજી નથી શકાતું. અમને વિશ્વાસ છે કે જ્યારે અમે કાઉન્સેલિંગ સેશન લઈએ છીએ ને ત્યારે ઇમોશનલને રેગ્યુલેટ કરતા દીકરી શીખી જાય છે. આ જ વાતોને લઈને આ પેરેન્ટ્સ અમને મળવા માટે આવ્યું. જ્યારે ચાઇલ્ડ કાઉન્સેલર્સ અને હિસ્ટ્રી ટેકિંગના આધાર પર અમે જ્યારે વિગતે જાણ્યું ત્યારે ખબર પડી કે આ એક રિલેશનમાં છે. આની ઉંમર છે 15 વર્ષની અને રિલેશન કોઈ પણ ઉંમરમાં હોઈ શકે એવું બાળક માનતું અને એના માટે એને એક ક્રશ હતો, એક લાગણી હતી. હોર્મોન્સના કારણોને લઈને આ એક ઉંમર એક યોગ્ય હતી કે જેમાં આકર્ષણ થવું સ્વાભાવિક છે, આવું સામાન્ય લોકો માનતા હોય. એના પેરેન્ટ્સ પણ માનતું. જ્યારે આઉટિંગ માટે જતી, એને ફ્રેન્ડ સર્કલ સાથે ઇન્વોલ્વમેન્ટ લેતી ત્યારે પેરેન્ટ્સને કહીને જતી, પપ્પા હું જઉં છું, પેલો ફલાણો છોકરો આવવાનો છે, મળવાનો છે, વાત કરવાનો છે, એને આ ગિફ્ટ આપી છે, આ મેમરી આ મારી પાસે સતત છે. આવી કેટલી વાતો એને પોતાના ફ્રેન્ડની સહજતાથી મૂકી હતી અને આ પેરેન્ટ્સ એને સહજતાથી લેતા પણ હતા. પણ આ ગંભીરતા એમને ત્યારે સમજી કે જ્યારે એ સેપરેશન આવ્યું અને ત્યારે આ ગંભીરતાને સમજી શક્યા કે જે હળવાશમાં લીધેલું આ રિલેશનશિપનું આ એક વર્તન જે કદાચ આ કલ્ચરમાં સામાન્ય હશે, પણ એની એક ભયંકર માનસિક તાણ જે આજે ક્લિનિક સુધી પહોંચી સમજવાની જરૂર છે ફક્ત બાળકો માટે.